અંકલેશ્વરમાં કચરામાંથી આયુષ્માન કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો છે। અંસાર માર્કેટ પાસે કચરામાંથી આયુષ્માન કાર્ડનો જથ્થો મળી આવ્યો। મોટી સંખ્યામાં આયુષ્માન કાર્ડનો જથ્થો મળી આવ્યો છે। એજન્સીઓ તરફથી કાર્ડનો નિકાલ કરાયો હોવાનો દાવો। આયુષ્માન કાર્ડને લઈ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે। આયુષ્માન કાર્ડનો જથ્થો જૂનો હોવાની વાત આરોગ્ય અધિકારીએ કરી। ત્યારે મોટી સંખ્યામાં આયુષ્માન કાર્ડનો જથ્થો આ પ્રકારે કચરામાંથી મળી આવ્યો છે। ત્યારે એજન્સી તરફથી આ પ્રકારે કચરામાં કાર્ડનો જથ્થો ફેંકાયો હોવાની વાત। તો આ તરફ આરોગ્ય અધિકારી કે જેઓએ લૂલો બચાવ પણ કર્યો, તેઓએ કહ્યું કે આયુષ્માન કાર્ડનો જે જથ્થો છે તે જૂનો છે, પરંતુ સૌથી મોટો સવાલ એ કે જથ્થો જૂનો હોય કે નવો, પરંતુ આ પ્રકારે કચરામાં કાર્ડ ફેંકી દેવા તે કેટલું યોગ્ય? જે પણ એજન્સીએ આ પ્રકારે કાર્ડ ફેંક્યા છે તેની સામે કાર્યવાહી થશે કે નહીં, તે પણ સૌથી મોટો સવાલ છે। ત્યારે મોટી સંખ્યામાં આયુષ્માન કાર્ડનો જથ્થો આ પ્રકારે કચરામાંથી મળી આવ્યો છે। ત્યારે એજન્સી તરફથી આ પ્રકારે કચરામાં કાર્ડનો જથ્થો ફેંકાયો હોવાની વાત। તો આ તરફ આરોગ્ય અધિકારી કે જેઓએ લૂલો બચાવ પણ કર્યો, તેઓએ કહ્યું કે આયુષ્માન કાર્ડનો જે જથ્થો છે તે જૂનો છે, પરંતુ સૌથી મોટો સવાલ એ કે જથ્થો જૂનો હોય કે નવો, પરંતુ આ પ્રકારે કચરામાં કાર્ડ ફેંકી દેવા તે કેટલું યોગ્ય? જે પણ એજન્સીએ આ પ્રકારે કાર્ડ ફેંક્યા છે તેની સામે કાર્યવાહી થશે કે નહીં, તે પણ સૌથી મોટો સવાલ છે।